વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે દ્રાવણની અંદર અથવા તો આયનીય દ્રાવણમાં વાહકતાનું માપન કેવી રીતે કરી શકાય આ બાબતની ચર્ચા છે આપણે આગળના લેક્ચરની અંદર કરી કે ભાઈ વાહકતા માપવા માટે આપણે પહેલાં અવરોધ માપવો પડે અને અવરોધ માપવાનું સાધન એટલે કે વિસ્ટન બ્રિજ, એ વિસ્ટોન બ્રિજ નામના સાધન વડે આપણે અવરોધ માપી શકીએ. આપણે શું કર્યું હતું કે એક દ્રાવણ લીધું હતું, બરોબર, આયનીય દ્રાવણ અથવા તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. બે વિદ્યુત ધ્રુવો જોડ્યા હતા એની અંદર. એ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેની લંબાઈ એલ હતી અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ એ હતું. L/A કર્યું, જેને આપણે કીધું હતું કોસ અચળાંક G સ્ટાર, બરોબર. એલ અને એનો ગુણોત્તર લીધો હતો જેને આપણે કીધું હતું કોસ અચળાંક G સ્ટાર, બરોબર. અને એને પછી આપણે શું કર્યું કે વિસ્ટોન બ્રિજ સાથે એ કોસ જે હતો આપણી પાસે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ને વિદ્યુત ધ્રુવ, એમાં બેટરી નહોતી જોડી, એને સીધો આપણે એક વિસ્ટોન બ્રિજના ચારમાંથી એક અનનોન જે અજ્ઞાત અવરોધ હતો એની સાથે જોડ્યો. કારણ કે વિસ્ટોન બ્રિજનું કામ અવરોધનું માપન કરવાનું છે, પણ વિસ્ટોન બ્રિજને આટા ન હોય કાંઈ કે અવરોધ જ માપે, એ તો તમે ત્યાં કોઈ બીજું જોડી દો તો એનો અવરોધ તમને માપી દે, બરોબર. એટલે આપણે એવી રીતે એની અંદર વિસ્ટોન બ્રિજની અંદર રાખ્યો અને આપણે એનો અવરોધ છે એ ત્યાંથી મળ્યો. અવરોધ મળે એટલે આપણે ઉપરથી શું મળે, એની વાહકતા મળે. અને ત્યાર પછી આપણે એવું કીધું કે જો દ્રાવણની સાંદ્રતા બદલવામાં આવે તો પણ એની વાહકતા બદલે છે. દ્રાવણ બદલો તો વાહકતા બદલે જ. માનો KCl નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એની વાહકતા કંઈક જુદી હોય, ને NaCl નું હોય તો કંઈક પાછી જુદી હોય, CaCl2 નું હોય તો પાછી કંઈક જુદી હોય. પણ KCl નું દ્રાવણ હોય ને એની 0.1 ને બદલે 0.01 કરો તો પણ સાંદ્રતામાં ફેર થાય, કારણ કે આયનોની સંખ્યામાં ફેર થાય, બરોબર. જેમ દ્રાવણ સાંદ્ર હોય એમ એકમ કદમાં આયનો વધુ હોય, જેમ દ્રાવણ મંદ હોય એમ એકમ કદની અંદર આયનોની સંખ્યા ઓછી થાય, એટલે વિદ્યુતનું વહન ઓછું. કારણ કે મેં તમને કીધું હતું કે ધાતુઓમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય અને દ્રાવણમાં વિદ્યુતનું વહન એ આયનો દ્વારા થાય, બરોબર. આ પ્રકારની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં થઈ હતી, આ યાદ રાખવાનું છે તમારે, બરોબર. તો એના માટે આપણે વાત કરી હતી અને પછી જોયું હતું કે એના ઉપરથી આપણે જોયું હતું એની અંદર કે ભાઈ સાંદ્રતા બદલે તો વાહકતા બદલે, તો એ વાહકતાને આપણે નામ આપ્યું હતું મોલર વાહકતા. શું નામ આપ્યું હતું? મોલર વાહકતા. એને આપણે દર્શાવ્યું હતું લેમ્બડા એમ. એ લેમ્બડા કેપિટલ હતો, તમે સ્મોલથી દર્શાવો તો પણ ચાલે. એટલે લેમ્બડા એમ બરાબર આપણે લખ્યું હતું કાપા અપોન સી. પણ યાદ રાખવાની અગત્યની વાત એ હતી કે જો કાપા સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં હોય તો સાંદ્રતા તમે મોલ ઇન્ટુ મીટર -3 અથવા તો મોલ પ્રતિ મીટર ક્યુબમાં લેવાનું હતું. કદ છે એ શેમાં લેવાનું હતું? મીટર ક્યુબમાં, નહીં કે લીટરમાં, બરોબર. એટલે જો તમારે લીટરમાં લેવું હોય તમારે તો ઉપર તમારે એને 1000 વડે ગુણી દેવા પડે સેન્ટીમીટરમાં જવા માટે, બરોબર. ઓકે, દાખલા આજે આપણે ગણશું એટલે તમને ખબર પડશે. જો મોલારિટી વાળી સાંદ્રતા હોય તો મોલર વાહકતા લેવાનું, જો એના બદલે નોર્માલિટી વાળી હોય તો એનો તુલ્ય ભાર લેવામાં આવે છે. એની આપણે 11મા ધોરણમાં પણ ચર્ચા કરી હતી અને આ જ ચેપ્ટરની અંદર મેં તમને દ્રાવણ ચેપ્ટરની અંદર પણ મેં તમને નોર્માલિટી માટેની વાત કરી હતી. જેમ આપણે મોલારિટી માટે આણ્વીય દળ લઈએ એમ નોર્માલિટી માટે આપણે શું લેવાનું હોય? તુલ્ય ભાર લેવાનો હોય, અથવા તો તુલ્ય દળ તમે એને કહી શકો, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલેન્ટ વેઇટ. એના માટેની આપણે વાત કરવાની હોય, બરોબર. ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, પણ કદાચ રેફરન્સ બુકમાં ભૂલથી તમે ક્યારેક જોવો અને તમને મળે તો તમને ક્યારેય ઇસ્યુ ન થાય, ક્વેશ્ચન ન સર્જાય, એટલા માટે મેં તમને જાણ કરી, બરાબર. હવે એ મોલર વાહકતાના આધારે કે કાપા કે જી, બરોબર, કે અવરોધ, એના ઉપરથી એક્ઝામ્પલ આપણે 3-4 આપ્યા છે એકદમ સિમ્પલ સોબત. એ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે આજે. આપણે સીધું જવાનું છે ઉદાહરણની અંદર, મતલબ કોયડો 3.4. દાખલો તમને લાગશે મોટો પણ છે નહીં. કોયડો 3.4. રકમની અંદર એવું કીધું કે 0.1 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે. તે જ કોષને 0.02 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ
KCl દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 500 કે 520 ઓહમ છે. 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલ લીટર ઇનવર્સ 0.1 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ KCl દ્રાવણની વાહકતા વાહકતા 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ છે. હવે એક્ઝામ્પલની અંદર શું કહેવામાં આવેલું છે? એક્ઝામ્પલ બહુ સરળ છે. આમ તમને રકમ લાંબી લાગે પણ લાંબી ખરેખર નથી, કારણ કે આપણે તો બહુ નાના ભાગની અંદર લખી છે એટલે તમને કદાચ એવું લાગે કે ભાઈ રકમ બહુ મોટી છે એવું, પણ એટલી બધી રકમ કંઈ ખાસ મોટી નથી. હવે જો શું આપ્યું છે પહેલાં કહું. 0.1 મોલ લીટર ઇનવર્સ KCl એટલે દ્રાવણની સાંદ્રતા આપી તો હું લખું અહીંયા કે C બરાબર 0.01 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ શું છે? એ KCl છે. એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહમ છે, ત્યારે આનો અવરોધ કેટલો હતો? તો કે આનો 100 ઓહમ. હવે સમજો, હું તમને સાથે સાથે વાત પણ કરતો જાઉં છું કે માનો કે આ એક દ્રાવણ છે, આ દ્રાવણની સાંદ્રતા આપને કેટલી કહેવામાં આવી પહેલા? તો કે ભાઈ આ દ્રાવણની સાંદ્રતા કેટલી? 0.1 મોલર કહી દઉં છું હું, KCl મોલ પર લીટર ઇનવર્સ છે, KCl છે. હવે આની અંદર તમને ખબર છે બે વિદ્યુત ધ્રુવો જોડેલા હોય આવી રીતે, અને આ વિદ્યુત ધ્રુવો જે છે એની સાથે શું જોડેલો હોય? અહીંયા વિસ્ટોન બ્રિજ, બરોબર. હવે જ્યારે વિસ્ટોન બ્રિજ જોડ્યો હતો ત્યારે આનો અવરોધ કેટલો હતો? તો કે એનો અવરોધ હતો એની પાસે 100 ઓહમ હતો. ઇઝ ઇટ ક્લિયર? આ પહેલી વાત કરી કે જ્યારે સાંદ્રતા, આઈ એમ સોરી જો મેં ભૂલ કરી, 0.01 મોલર નથી, શું છે? 0.1 મોલ લીટર ઇનવર્સ ઇન્ટુ KCl આ દ્રાવણ હતું ત્યારે એની એક વાહકતા કોષનો અવરોધ, વાહકતા કોષ એટલે કે જેની અંદર એની વાહકતા માપવામાં આવે છે, એ કોષનો અવરોધ ત્યારે એને કેટલો મળ્યો? 100 ઓહમ. તે જ કોષને 0.02 મોલ લીટર ઇનવર્સ KCl એટલે બીજી સાંદ્રતા આપી કઈ? તો કે 0.02 મોલ લીટર ઇનવર્સ KCl દ્રાવણ. માનો કે આને હું C1 કહું તો આને શું કહેવાય? C2. હવે આની જગ્યાએ એને બીજું દ્રાવણ ભર્યું આની અંદરથી, કયું દ્રાવણ ભર્યું પાછું આની અંદર? તો કે એને ભર્યું 0.02 મોલર KCl ભર્યું. વડે ભરીએ તો અવરોધ 520 ઓહમ થયો. જો આ અવરોધને હું પહેલો અવરોધ કહું તો હવે જે મને મળે છે એ બીજો અવરોધ કેટલો? તો કે 520 ઓહમ. તો અહીંયા આપને અવરોધ કેટલો મળ્યો? તો કે અહીંયા આપને અવરોધ મળ્યો 520 ઓહમ. સમજમાં આવે છે આખી વાત? શું કામ? તો મેં તમને પહેલા પણ કીધું હતું કે જો દ્રાવણની સાંદ્રતા બદલાય, બરોબર, તો એની વાહકતા બદલે. શું બદલે? એની. હવે સીધી વાત છે કે જો એની વાહકતા બદલે તો અવરોધ તો બદલવાનો જ છે, કારણ કે વાહકતા અવરોધ ઉપર આધાર રાખે છે, અથવા તો અવરોધ ઉપરથી જ આપણે શું મળી છે? વાહકતા મળી છે, બરોબર. ઓકે, ચાલો સેકન્ડ. હવે હું આપ્યું છે 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. કોની? તો કે જે C2 છે એ C2 ની વાહકતા અને એ જ C2 ની મોલર વાહકતા ગણવાની છે, બરોબર. 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. 0.1 મોલ લીટર ઇનવર્સ KCl દ્રાવણની વાહકતા આપી છે તમને, મતલબ C1 છે એનો કાપા તમને આપ્યો છે 1.29 સિમેન્સ મીટર ઇનવર્સ. હવે સમજો, દાખલો એકદમ સરળ છે.
અમુક વિદ્યાર્થી કે સાહેબ તમે કે દિવસે કીધું કે અઘરું છે, એમ તમે દર વખતે સરળ જ કહો છો. તમારે તો ખાલી કહી દેવું છે, આ બધું યાદ તો અમારે રાખવાનું હોય ને, બરાબર? ઓકે, હિંમત નહીં હારવાની તમારે, એટલા માટે દર વખતે હું એવું કહું કે ભાઈ સરળ છે. ઓકે, બાકી મને પણ ખબર હોય થોડું ઘણી તમને મુશ્કેલી પડતી હોય, બરાબર, પણ એટલી બધી મુશ્કેલી તમને ના પડતી ને. ખબર તમે આમ ફેસબુકમાં કોકનો ગોતતા હોય દર વખતે કે ઓલી ક્યાં દેખાતું કેમ નથી, એટલું બધું મુશ્કેલ નથી. એમ એટલું બધું ગોતવું ન પડે, બધું રકમમાં આપેલું. ઓલું તમને રકમમાં ન આપ્યું, તમારે નામ લખવું પડે કે આ ક્યાં, આમાં બધું આપેલું જ હોય. એટલે એટલું બધું મુશ્કેલ નથી જેટલું તમારે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં છે ને, એટલું મુશ્કેલ નથી આ બધું. હા, ઓકે, ચાલો, મજાક કરું છું, ખોટું નહીં લગાડતા. લાગ્યું હોય તો પાણી થોડુંક વધારે પી લેજો. ચાલો, હવે સર આપણે એક એવું સૂત્ર ભણી ગયા છીએ, તમને કદાચ ખ્યાલ છે, આપણે વાત પણ કરેલી હતી. શું વાત કરેલી હતી? કે સર આપણે ખ્યાલ છે કે R બરાબર રો ઇન્ટુ L બાય એ. તો સર આપણે આવું લખી શકીએ કે R બરાબર રો, રો એટલે શું લખાય? તો કે 1 કાપો ઇન્ટુ L બાય એ. આ L બાય એને આપણે શું કહીએ છીએ? G સ્ટાર કહીએ છીએ, બરાબર છે? L બાય એને શું કહીએ છીએ આપણે? G સ્ટાર. તો આવું થાય કે ન થાય? તો કે R ગુણ્યા K ઇક્વલ ટુ G સ્ટાર. આ ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં, તો R ઇન્ટુ K ઇક્વલ ટુ G સ્ટાર, બરાબર. હવે G સ્ટાર એટલે શું? તો કે ભાઈ G સ્ટાર એ છે તમારો કોષ અચળાંક. G સ્ટાર એટલે શું થાય? તમારો કોષ અચળાંક. કેવી રીતે સર થાય? તો કે મેં તમને આગળ સમજાવ્યું તો કોઈ પણ તમારે કોષની વાહકતા માપી તો બે કોષ વચ્ચેની લંબાઈ L અને જે તમારો વિદ્યુત ધ્રુવ છે એના આડછેદનું ક્ષેત્રફળ એટલે એ. કેટલો? તો કે જેટલો ડૂબેલો છે એટલો જ, આખો નથી ગણવા. જેટલો ડૂબેલો છે દ્રાવણની અંદર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જેટલો ડૂબેલો છે એની ક્ષેત્રફળ એટલે એની લંબાઈ અને એની પહોળાઈ, બરોબર. હવે તમને ખબર હોય કે વિસ્ટન બ્રિજ છે એ અવરોધ ખાલી કેટલો માપે? કે ભાઈ વિસ્ટન બ્રિજ ખાલી આટલાનો જ અવરોધ માપે. કેટલાનો? તો કે આટલાનો જ, આટલા ભાગનો જ અવરોધ માપે. કારણ કે એનો કોષ અચળાંક એટલા ઉપર જ છે, પણ તમારું પાત્ર ભલે ને આવડું મોટું હોય, એને એની હારે કાંઈ લેવા દેવા નથી. કારણ કે વિદ્યુતનો વહન તો અહીંથી અહીંયા અને અહીંથી પ્લસ અને માઇનસ અહીંયા દ્વારા અહીંથી પાછું અહીંયા થશે, બરાબર. એટલે આટલાનો જ ઈ અવરોધ માપે. અવરોધ એટલાનો માપે તો વાહકતા પણ તમને એટલાની જ મળે, બરોબર. હવે કોષ અચળાંક છે ને, હવે દરેક માટે ફિક્સ હોય. એ પછી 0.1 મોલર KCl હોય તો એનો કોષ અચળાંક કેટલો થાય? તમે તો શું કરો છો? સાંદ્રતા બદલો છો ને, આટલી જગ્યા તો નથી બદલતા ને. સમજમાં આવે હું જે કહું? તમે શું બદલો છો? સાંદ્રતા બદલો છો. 0.1 ને બદલે 0.02 લીધું તો અવરોધ તમને જુદો મળે, વાહકતા પણ જુદી મળે. અને અહીંયા તમને ખબર પડી જાય સીધી, બરોબર છે, કે અવરોધ બદલો કે તો વાહકતા એની બદલાશે. સીધી વસ્તુ છે, એ સેમ ટુ સેમ રહેવાનું નથી. પણ કોષ અચળાંક તો બંને માટે સમાન રહેવાનું. તો ભાઈ કોઈ પણ સાંદ્રતા હોય, 0.1 હોય, 0.02 હોય, કારણ કે એ તો આટલાનો જ અવરોધ માપશે. મારો 0.1 હોય તોય આટલાનો જ માપશે, 0.002 હોય તો આટલાનો જ માપશે, 0.502 હોય તો એ તો આટલાનો જ માપશે. કોષ અચળાંક તો ફિક્સ છે, એ બદલવાનો નથી. સાંદ્રતા બદલે તો એની વાહકતા બદલે, મોલર વાહકતા બદલે, એ બધું બદલે, પણ એનો કોષ અચળાંક બદલે નહીં. હવે આપણે પ્રશ્ન શું છે? તો કે ભાઈ C2 છે એનો કાપા માપવો છે. C2 નો કાપા માપવો છે, તમારે શું જોઈ? તો કે ભાઈ તમારે કાપા માપવો છે તો તમારે અવરોધ પણ જોઈ અને કોષ અચળાંક પણ જોઈએ. પ્રશ્ન કયો છે? આપણી પાસે કોષ અચળાંક નથી આપણી પાસે લંબાઈ કે નથી આપણી પાસે એનું આડછેદનું ક્ષેત્રફળ. તો તમારે શું કરવું પડે? તો કે તમારે C1 છે ને એની ઉપરથી G સ્ટાર મેળવી લેવાનો. શું કામે? તો કે C1 ઉપરથી G સ્ટાર મળે. C1 છે એનો અવરોધ પણ છે અને C1 છે એનો તમારી પાસે કાપા પણ છે. જો બંને વસ્તુ છે. C1 છે એનો શું છે? તમારી પાસે અવરોધ પણ છે અને C1 છે એનો કાપા પણ છે. એટલે પહેલાનો તમને શું મળી જાય? કોષ અચળાંક મળી જાય. ઈ કોષ અચળાંક પછી તમે બીજાની અંદર મૂકી દો, બરાબર. એટલે તમને બીજાનો શું મળશે? કાપા મળશે. R તો તમારી પાસે છે બીજાનો, G સ્ટાર તમારી પાસે છે, કારણ કે G સ્ટાર તો બે માટે એક જ હોય. તમે પહેલા માટે માપો તો પણ એ જ મળે તમને કોષ અચળાંક, અને બીજા માટે માપો તો એ પણ મળે, કારણ કે G સ્ટાર એટલે કે કોષ અચળાંક. અચળાંકનો મતલબ અચળ. તમે સાંદ્રતા બદલો છો તો અવરોધ બદલે, વાહકતા બદલે, મોલર વાહકતા બદલે, પણ અચળાંક છે એ બદલે નહીં, બરાબર. એટલે પ્રથમ કામ હું શું કરું? તો કે ભાઈ પહેલી સાંદ્રતા જે આપેલી છે એના ઉપરથી હું G સ્ટાર ગોતું, બરોબર છે. તો હું શું કરું? તો કે ભાઈ G સ્ટાર ઇક્વલ્સ ટુ R ઇન્ટુ કાપો.
તો હું પહેલાનો જ મૂકું છું, કારણ કે મને પહેલાનો જ મળશે. તો કે જી સ્ટાર ઇક્વલ ટુ આર પહેલાનો આર છે કેટલો, તો કે 100 ઓહમ ઇન્ટુ કાપો, પહેલાનો કાપો કેટલો, તો કે ભાઈ 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. તો જી સ્ટાર ઇક્વલ ટુ 100 એટલે 1.29 એટલે 129, બરોબર. ઓહમ છે ને અહીંયા સિમેન્સ છે. સિમેન્સ એટલે શું ભાઈ? સિમેન્સ એટલે મોહ એટલે તો કે 1 ઓહમ, બરોબર. તો આ બે ઉડે, આ બે શું થાય? ઉડે, બરોબર. તો વધે શું અહીંયા? તો કે આ વધે ખાલી મીટર ઇનવર્સ. અમુક નેમ થાય કે સાહેબ કેમ ઉડે? તો કે આમ ઉડે. કેમ ઉડે? અવરોધ છે એનો એકમ શું છે? તો કે ઓહમ, બરોબર. હવે આર એટલે શું? તો કે ભાઈ 1/ρ ઇન્ટુ L/A. આઈ એમ સોરી ફોર ધેટ હો. આર એટલે આવું થાય 1/ρ ની ખાલી ρ ઇન્ટુ L/A. તો એ પછી આવું કરી નાખું. આર ઇક્વલ ટુ ρ એટલે તો કે 1 કાપા ઇન્ટુ L/A, બરોબર. કાપાને સૂત્રનો કરતા બનાવો એટલે કાપા આવે અહીંયા. તો કાપા ઇક્વલ્સ ટુ આને નીચે દાજો તો 1/r ઇન્ટુ L/A. કાપાનો એકમ લખો 1/r એટલે તો કે 1 ઓહમ ઇન્ટુ અહીંયા શું થઈ જાય? તો કે મીટરના છેદમાં મીટરનો સ્ક્વેર. એટલે આ શું થઈ ગયું? તો કે કાપા ઇક્વલ્સ ટુ 1 ઓહમ એટલે શું લખીએ છીએ આપણે? સિમેન્સ. અને અહીં થઈ ગયું મીટર ઇનવર્સ. કાપાનો એકમ તો આપણી પાસે છે જ, સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. પણ સિમેન્સ એટલે શું છે જોવો તો અહીંયા તમને ખબર પડે. સિમેન્સ એટલે શું છે? તો કે સિમેન્સ એટલે 1 ઓહમ. સિમેન્સ એટલે 1 ઓહમ છે, ને 1 ઓહમ છે અને ઓહમ આ બે એકબીજાથી ઉડે, બરોબર. આ તમને જી સ્ટાર મળ્યો કોષ અચળાંક. પણ મેં પહેલાનો અવરોધ મૂક્યો ને પહેલાનો કાપા મૂક્યો એટલે 0.1 મોલર હતો ત્યારે મને જી સ્ટાર મળી ગયો 129. હવે મારે શું જોઈશ? તો કે હવે પાછું હું લખું છું અહીંયા, બરોબર, કે 0.02 મોલર KCl નું દ્રાવણ હોય ત્યારે વાહકતા કોષમાં 0.02 મોલ લીટર ઇનવર્સ KCl નું દ્રાવણ અથવા તો ના દ્રાવણ માટે, બરોબર. શું લખું? તો કે ભાઈ જી સ્ટાર ઇક્વલ ટુ આર ઇન્ટુ કાપા. મારા કાપા જોઈએ છે તો કાપા ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે જી સ્ટાર ના છેદમાં આર ઇક્વલ ટુ જી સ્ટાર કેટલો છે? તો કે 129 મીટર ઇનવર્સ ના છેદમાં આર. આર મારે કોનો મૂકવાનો? તો કે 0.02 મોલ માટે વાત કરું છું, એના માટેનો આર મૂકવાનો. તો 0.02 માટે આર છે 520 ઓહમ. તો કાપા મને મળશે 129. આઈ એમ સોરી, છે લ્યો કેલ્ક્યુલેટર. 129 અપોન 520 એ મળશે 0.2480, 0.248 આવું લખું છું, બરોબર. ઓહમ આવશે ઉપર એટલે શું થશે? ઓહમ ઇનવર્સ અર્થાત તો 1 ઓહમ એટલે શું થઈ ગયું? તો કે સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. આ મને શું મળી ગયું? તો કે આ મને મળ્યો કાપા. હવે એક અગત્યની વાત મારે તમને કહેવી છે આની અંદર સાથે સાથે, બરોબર. હવે જે આવશે ત્યારની વાત છે, બરોબર. હવે એની માટે જ મારે લખવો છે લેમ્બડા એમ કાપા માટે ઉપરથી. લેમ્બડા એમ ઇક્વલ ટુ શું? તો કે કાપા અપોન સી. હવે યાદ રાખવાની વાત છે, જો તમારી પાસે કાપા છે એ સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સમાં હોય તો મેં તમને કીધું છું કે તમારે સી છે એ તમારે લેવો પડે મોલ ઇન્ટુ મીટર -3માં. શેમાં લેવો પડે તમારે? મોલ ઇન્ટુ મીટર -3. મોલ પ્રતિ લીટરમાં નહીં, મોલ પ્રતિ મીટર ઘનમાં. કારણ કે 1 લીટર એટલે 1 મીટર ઘન થાય, મેં તમને આગળ સમજાવ્યું. અને છતાં હજી ના ખબર પડે તો કદનો એકમ છે એ મીટર થાય, એસઆઈ એકમ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો ઘન. પણ મોલ પ્રતિ લીટર છે એટલે મીટર -3 આવે, બરોબર. હવે અગત્યની વાત એ છે કે આ મીટર -3 છે એટલે તમારે આની યાર સેટિંગ કરવું પડે. શું સેટિંગ કરવું પડે હમણાં સમજાવું તમને, બરોબર. એ તો છે જ, પણ મીટર -3 કરો એટલે શું થાય? તો કે મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી. અહીંયા લખું કાપા, આ તમારી પાસે છે સિમેન્સ ઇન્ટુ, અરે કાપાનો એકમ જ લખો ને, હવે સીધી વેલ્યુ લખો. શું છે? 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ ના છેદમાં સી એટલે સાંદ્રતા. સાંદ્રતા શેમાં છે? જોજો લીટર ઇનવર્સમાં છે. મારે એને ક્યાં ફેરવવી છે? મીટરમાં. હમણાં ચેન્જ કરી દો.
બીજાની સાંદ્રતા લખવાની છે ને આપણે, તો અહીં લખી દો 0.02 મોલ ઇન્ટુ મીટર માઇનસ 3. પણ અમારે લીટરમાંથી મીટર માઇનસ 3માં જવું હોય તો શું કરવું પડે? તો કે તમને ખબર છે, શું ખબર છે? આવું મેં તમને કીધું હતું કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. આ લીટરને આ બાજુ લઈ આવું, અહીંયા આને સામે જ આવવા દો, તો 1 લીટર આ બાજુ આવે ગુણાકારમાંથી, તો લીટર ઇન્વર્સ. મીટર સામે જાય તો કે 1 લીટર ઇન્વર્સ બરાબર 1000 મીટર માઇનસ 3. ખરેખર તમારી સાંદ્રતા છે શેમાં? લીટર ઇન્વર્સમાં. એને હું ફેરવું છું ક્યાં? મીટર માઇનસ 3 ની અંદર. ક્યાં ફેરવું છું? લીટર ઇન્વર્સ. હકીકત તમારો એકમ આ જ છે ને, શું છે? લીટર ઇન્વર્સ છે તમારો એકમ. હકીકતે 0.02 મોલ લીટર ઇન્વર્સ છે. મારે ક્યાં લઈ જવો છે એને? મીટર માઇનસ 3માં. લીટર ઇન્વર્સમાંથી મીટર માઇનસ 3માં જવું હોય તો 1000 વડે ગુણવા પડે. તો લીટર માઇનસ 1 ને કાઢું છું અને એની જગ્યા પર લીટર માઇનસ 1 ની જગ્યા ઉપર લખું છું હું. શું લખું છું? તો કે 1000 મીટર માઇનસ 3. ઇઝ ઇટ ક્લિયર? મેં તમને કીધું તો જે તે વખતે જ્યારે મેં તમને સૂત્ર કરાવતો હતો મીટરમાંથી સેન્ટીમીટરમાં લઈ જતો, ત્યારે મેં તમને કીધું હતું છેલ્લે સેન્ટીમીટરમાં ગયા પછી કે જો તમારે લીટરમાંથી મીટરમાં જવું હોય તો 1000 વડે અહીંયા ભાગવા પડશે, અને જો તમારે સેન્ટીમીટરમાં હોય તો મેં તમને સમજાવ્યું હતું સૂત્ર પ્રમાણે તમારે ઉપર લખવા પડે. બરાબર છે? ઓકે, હાલો હવે અહીંયા હું લેમડા એમને લખું તો મને 0.248 બરોબર 0.248 ભાંગા 0.02 અને એને ભાંગા 1000 એટલે 0.0124 આવું છે. 0.0124 બધું આવી ગયું. સિમેન્સ આ ઉપર આવે એટલે શું થઈ ગયું? મીટરનો સ્ક્વેર. મોલ ઉપર આવે તો મોલ ઇન્વર્સ. બરોબર? ચાલો, આ આપણને લેમડો એમ છે એ મળી ગયો. જે જોતું હતું એ મળી ગયું. હવે ટેક્સ્ટ બુકની અંદર હજુ તમને આપેલું છે આ કન્વર્ઝન યાદ રાખજો. મેં અહીંયા લીટર ઇન્વર્સને બદલે આ વસ્તુ લખી છે. બરાબર? ચાલો, ટેક્સ્ટ બુકની અંદર જવાબની અંદર ભૂલ છે. એ લોકોએ કંઈક આપ્યું છે 1.24 ગુણ્યા 10⁻⁴. જે જવાબ નથી ત્યાં 10⁻⁴ છે ને એને બદલે 10⁻2 કરી નાખો. પોઈન્ટ પાછળ તમે 2 જાઓ એટલે -2 થાય. એટલે બુકની અંદર એટલી પ્રિન્ટ મિસ્ટેક છે. બરોબર? ત્યાં -4 છે, ત્યાં શું કરી નાખો -2. હવે બાકીનું બીજું એને કાંઈ કર્યું નથી. એ લોકોએ શું કર્યું છે? મીટર છે એને બદલે ક્યાં લઈ ગયા છે? એ લોકો એને સેન્ટીમીટરમાં લઈ ગયા છે. એટલે તમારે સેન્ટીમીટરમાં લઈ જવું હોય તો પણ ક્લિયર છે. પણ આના પછીનો દાખલો જે આવશે એ ઓલરેડી સેન્ટીમીટરમાં જ આપ્યો છે, એટલે એને હું સેન્ટીમીટરમાં ગણી દઉં. તમારો જવાબ અહીંયા પૂરો થઈ જાય. એ લોકોએ હજી તમને આપ્યું છે, પણ જો તમારે સેન્ટીમીટરમાં ગણવું હોય તો આપણે બેમાંથી એકમાં જ ગણવાનું છે, બેમાં ગણવાનું નથી. આના પછીનો દાખલો છે હું તમને સેન્ટીમીટરમાં ગણી દઉં એટલે તમને ખબર પડે કે બે કેવી રીતે કાર્ય કરવાના છે. ઓકે, ચાલો, આ દાખલો અહીંયા તમારો જવાબ છે એ મળી ગયો. રેડી? ચલો, સેન્ટીમીટરમાં હું ગણી નથી દેતો તમને, તમે જાતે જોઈ લેજો એટલે તમને ખ્યાલ પડી જશે. એમાં કંઈ બહુ મોટી બાબત નથી. ચાલો, ત્યાર પછી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે એ જે આપેલો છે દાખલો કોયડો 3.5 છે. આપેલું છે 1 સેન્ટીમીટર વ્યાસ. કારણ કે એક હકીકત વસ્તુ એ છે કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે, પણ એવા દાખલાઓ ખરેખર તમે જુઓ તો છે જ નહીં કે જે દાખલો 4 માર્કની કેપેસિટી ધરાવતો હોય. કારણ કે આ નવા સિલેબસની અંદર આવ્યું છે, બાકી જૂના સિલેબસમાં આમાંથી 4 માર્કનો પૂછાતો જ નહીં. અને જૂના સિલેબસમાં ઘણા બધા દાખલા હતા, પણ આ સિલેબસમાં એમાં દાખલામાં પણ કપાઈ ગયા છે. 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ લીટર ઇનવર્સ NaOH દ્રાવણનો અવરોધ 5.55 ગુણ્યા 10⁻⁻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 
3 ઘાત ઓહમ છે. કદાચ ઓહમ ના દેખાતો હોય અહીંયા તો અહીંયા ઓહમ આપ્યું છે. તો અવરોધકતા, વાહકતા અને મોલર વાહકતા ગણો. ઓકે, બરોબર. આની અંદર એક સેન્ટીમીટર વ્યાસ એટલે ડાયામીટર તમને આપ્યો છે 1 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર લંબાઈ એટલે એલ આપ્યું છે તમને 50 સેન્ટીમીટર. સ્તંભમાંના 0.05 મોલ લીટર ઇન્વર્સ એને હોય છે દ્રાવણ. સાંદ્રતા આપી છે 0.05 મોલ લીટર ઇન્વર્સ અને દ્રાવણ છે આપણી પાસે એને હોય છે. એનો અવરોધ આપ્યો છે 5.55 ગુણ્યા 10³ ઓહમ. તો આની અવરોધકતા, આની વાહકતા અને આની મોલર વાહકતા કેટલી છે એવું આપણને પૂછેલું છે. હવે જો આકૃતિ દ્વારા તમે સમજો તો એવું કહી શકાય કે માનો કે આ એક પાત્ર છે, બહુ મોટું પાત્ર છે, નાનું કરી નાખીએ આપણે તો ઘરનું છે કે ઉપાધિ છે. આ પાત્રની અંદર આપણે દ્રાવણ કર્યું છે. આ દ્રાવણ છે 0.05 મોલ લીટર ઇન્વર્સ NaOH નું. અને આ દ્રાવણનો અવરોધ આ સી છે એનો, આનો અવરોધ 5.55 10³ ઓહમ છે. હવે આની અંદર જે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા છે એના માટેની બરોબર, અહીંયા તમને ખબર હોય શું જોડેલું હોય તો કે વિસ્ટોન બ્રિજ અહીંયા જોડી દીધું, બેટરી ના, બરોબર. તો એ લોકો એવું કીધું કે આ જે લંબાઈ છે ને આ લંબાઈ આપણે એને આપી કેટલી તો કે આ લંબાઈ છે 50 સેન્ટીમીટર. આ જે આટલો ડૂબેલો છે આનો ડાયામીટર આપ્યો આપણે 1 સેન્ટીમીટર. કેટલો આપ્યો ડાયામીટર આનો? આનો ડાયામીટર આપ્યો આપણે 1 સેન્ટીમીટર આપ્યો. ડાયામીટર એટલે કે વ્યાસ. કેટલો આપ્યો એનો વ્યાસ આપ્યો આપણે કેટલો એને 1 સેન્ટીમીટર આપ્યો છે, બરોબર. એમાંથી આપણે અવરોધકતા ગોતવાની છે, કાપો અને લેમડો એમ ગોતવાનો છે. ઓકે, હવે જો પેલું જ સૂત્ર જ્યારે આપણે મૂકશું ને, રો ગોતવી છે આપણે, ખરેખર પ્રતિરોધકતા બોલે પણ એ લોકો શબ્દ અવરોધકતા આપ્યો છે એટલે આપણે ના નહીં પાડીએ. R = રો ઇન્ટુ L બાય. હવે આપણી પાસે L છે પણ A નથી. શું નથી આપણી પાસે? A નથી. તો શું કરશું તો કે A એટલે શું તો કે ક્ષેત્રફળ. A બરાબર ક્ષેત્રફળ છે. સ્તંભમાંનું કીધું એટલે કોઈ પદાર્થની લંબાઈ હોય તો એનું ક્ષેત્રફળ શું થાય તો કે એનું ક્ષેત્રફળ થાય πr². જો ગોળો હોત તો આપણે 4/3 πr³ લખત, બરોબર. પણ A બરાબર શું લખવું પડશે અહીંયા πr² = π એટલે 3.14. R અને D વચ્ચે શું સંબંધ છે તમને ખબર હોવી જોઈએ. ડાયામીટર = 2 ટાઈમ્સ ઓફ રેડિયસ, બરોબર. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો ત્રિજ્યા બરાબર ડાયામીટર ભાગ્યા 2. તો R ની બદલે શું મૂકશું આપણે અહીંયા તો કે અહીં લખશું 1/2 એટલે 0.5 સેન્ટીમીટર એનો સ્ક્વેર. તો એ તમને અહીંયા મળશે 0.5 નો સ્ક્વેર કરી નાખીએ પહેલા. 0.5 ગુણ્યા 0.5 એને ગુણ્યા 3.14 એ મળ્યો 0.785 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ મળી ગયું. L પણ છે, A પણ છે. તો R = સીધું હું રો ને સૂત્રનો કરતા બનાવું કે ભાઈ રો = R ઇન્ટુ A/L. તો રો R આપણી પાસે છે કેટલો તો કે 5.55 10³ એ છે તમારી પાસે કેટલું અહીં એકમ લખી નાખો. આનો એકમ છે ઓહમ. 10³ તો લખ્યું છે.
એને ગુણ્યા એ એટલે એ લખું 0.785 સેન્ટીમીટર સ્ક્વેર અને આના છેદમાં છે એલ છે 50 સેન્ટીમીટર. ધેન રો ઇક્વલ્સ ટુ 5.55 ગુણ્યા 0.785 ને એને ભાંગ્યા 50 એટલે મળે છે મને 0.08735. બરોબર. સેન્ટીમીટર ઉપર આવે એટલે એક જાય સેન્ટીમીટર છે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર સોરી હજી ઘાત બાકી છે ગુણ્યા 10³ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર 3 ઘાતને લઈ જ લ્યો તો રો મળશે તમને 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. હાલો એક આપને મળી ગયું. બરોબર છે. ઓકે હવે કાપા પણ ગોતવો ને લેમડા એમ પણ ગોતવો છે. ઓકે એને હું આ બધું જ ગોતી દઉં તમને બે એટલે જેથી કરીને ચાલો આ દાખલો કાઢી નાખો 3.4. આ બાળકોને સાથે આખા જ દાખલાનો કાઢી નાખો એટલે કોઈ જાતની ચિંતા ન રહે તમારે. બરાબર. રો મળી ગયો. હવે શું જોઈએ છે આપણે? સીધો કાપા જોઈએ છે. તો આપણે શું કરશું તો કે ભાઈ કાપા ઇક્વલ્સ ટુ શું થાય તો કે કાપા ઇક્વલ્સ ટુ જી સ્ટાર અપોન આર, કારણ કે જી સ્ટાર બરાબર આર ગુણ્યા કાપા. બરોબર. હવે જી સ્ટાર આપણી પાસે છે શું છે? એલ બાય એ છે ને આપણી પાસે. તો આપણે લખવું તો લખાય કે એલ અપોન એ ઇન્ટુ આર આવું થાય ને જી સ્ટાર માટે. તો શું લખી શકો? અહીંયા એલ આપણી પાસે છે 50 સેન્ટીમીટર, એ છે 0.785 સેન્ટીમીટરનો સ્ક્વેર એને ગુણ્યા આર. આર આપણી પાસે છે 5.55 ગુણ્યા 10³ ઓહ. આ ન કરવું હોય તોય થાય. બરોબર. આર એટલે 1/ρ જ થાય, પણ આપણે એટલું બધું માથાકૂટમાં નથી પડતા એટલે તમને સીધો કાપા છે આમ તમે જો આમ તો એટલું બધું કરવાની જરૂર પણ નથી. તમે સીધું આમ કરો તો પણ ચાલે. શું ચાલે તો કે કાપા ઇક્વલ્સ ટુ 1/ρ. સીધું કરી નાખો ભાઈ, એ જ કરો. 1/87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ચાલો બે કરી દો, તમને જવાબ સરખા જ મળશે, આમાં કંઈ ચેન્જ નહીં આવે. 1/87.5 સોરી 0.5 ની 0.135 ઇક્વલ ટુ મળે છે મને 0.01147 ઇન્ટુ અહીંયા કંઈક છે ભાઈ 10 કાંઈ નથી ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. 1/ઓહમ એટલે સિમેન્સ અને સેન્ટીમીટર ઇનવર્સ. હાલો આ થઈ ગયું. કાપો મળી ગયો આપને. વેરી ગુડ. અહીંથી તમે કરશો તો પણ તમને જવાબ તો એ જ મળશે. બરોબર. તમે કોઈ પણ કરો બંનેની અંદર જવાબ સેમ મળશે. હવે હું જોઈએ છે તો કે લેમડો એમ, તો કે લેમડો એમ ઇક્વલ ટુ સેન્ટીમીટરમાં છે નામ લખાય કાપો ઇન્ટુ 1000 લીટર ઇન્ટુ સેન્ટીમીટર -3 લીટર ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટરનો ક્યુબ ના છેદમાં સી. પણ આ સી કેમાં રહે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. મેં તમને આગળ સૂત્ર કરાવ્યું તો સેન્ટીમીટર માટેનું ભાઈ, આ એ જ સૂત્ર મેં લખ્યું છે. બરોબર. કાપો તમારો છે સેન્ટીમીટરની અંદર તો લેમડા એમ 0.01147 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ એને ગુણ્યા 1000 લીટર ઇનવર્સ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ ના છેદમાં સી એટલે કે સાંદ્રતા આપી છે તમને 0.05 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સમાં લેમડા એમ. પહેલા તો ઉડે એટલું ઉડાડો. લીટર ઇનવર્સ ને લીટર ઇનવર્સ બે ગયા. હાલો 0.01147 એને ગુણ્યા 1000 એને ભાંગ્યા 0.05 તમને મળશે 229.52
229.52 સિમેન્સ. સેન્ટીમીટર -1 ને સેન્ટીમીટરનો ક્યુબ એટલે સેન્ટીમીટર સ્ક્વેર, અને અહીંયા આવશે મોલ ઇનવર્સ. આ મળી ગયો તમને લેમ્બડા એમ. આ લેમ્બડા એમ મેં તમને સેન્ટીમીટરની અંદર કેલ્ક્યુલેટ કરી અને આપ્યો. બરોબર. ચાલો આ અહીંથી હું કાઢી નાખું, આ તમે રાતે કરી લેજો. ચાલો આમાં પણ તમને જો મીટરની અંદર ગણીને આપેલું છે, તમે મીટર પ્રમાણે સૂત્રની અંદર કિંમત મૂકશો તો પણ તમને મળશે. રો હતું એટલે મેં સીધું સૂત્ર બીજું કાંઈ નથી મૂક્યું, કાપા એકડું સીધું કરી નાખ્યું છે 1/રો, એટલે સીધો તમને જવાબ મળે. આમાં કંઈ માથાકૂટમાં પડવું નહીં, અને પડો તો જવાબ તમને એ જ મળે. ઓકે, આવા જ દાખલાઓ કંઈક સ્વાધ્યાયની અંદર તમને આપવામાં આવેલા છે, તો એ દાખલાઓ તરફ આપણે આગળ વધીએ. એકદમ સરળ દાખલાઓ આપ્યા છે, એટલા માટે હું તમને સ્વાધ્યાયનો 3.8નો દાખલો હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાયમાં 3.8 હોમવર્ક કંઈ નથી, ખાલી એક જ નાનું એવું સૂત્ર છે. સાંદ્રતા તમને આપી છે અને વાહકતા આપી છે, મોલર વાહકતા ગણવાની છે. બરોબર, સાંદ્રતા આપી છે અને વાહકતા આપી છે, મોલર વાહકતા ગણવાની છે. મીટરમાં આપ્યું હોય તો મીટર વાળું સૂત્ર મૂકજો, સેન્ટીમીટરમાં આપ્યું હોય તો સેન્ટીમીટર વાળું સૂત્ર મૂકજો, એટલે તમને આવડી જશે. એના પછીનો દાખલો છે સરળ, પણ હું કરાવી દઉં. નંબર સ્વાધ્યાયમાં ખરેખર જરૂર નથી પણ કરાવી દઉં છું. 0.001 મોલર KCl, 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ, કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહમ છે. જો 0.001 મોલર KCl દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા 0.146 × 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષનો અચળાંક કેટલો હશે? એકદમ સરળ એક્ઝામ્પલ આપેલો છે. શું આપ્યું છે? 0.001 મોલર KCl નું દ્રાવણ, એટલે સાંદ્રતા આપી છે 0.001 મોલર KCl. વાહકતા કોષનો અવરોધ આપ્યો છે 1500 ઓહમ. જો એ દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા એટલે કાપો 0.146 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો એનો કોષ અચળાંક G સ્ટાર ગોતો. હવે તમારી પાસે G સ્ટાર વાળું સૂત્ર સીધું અને સિમ્પલ છે. શું છે? તો કે ભાઈ સર કાપા ઇક્વલ્સ ટુ, અહીંયા મેં તમને લખીને આપ્યું G સ્ટાર અપોન R, તો G સ્ટાર ઇક્વલ્સ ટુ કાપા ઇન્ટુ R, તો G સ્ટાર ઇક્વલ્સ ટુ કાપા તમારી પાસે 0.146 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, અને અવરોધ છે તમારી પાસે 1500 ઓહમ. ધેન G સ્ટાર ઇક્વલ ટુ 0.146 × 1500, તો એ તમને મળે છે 219 × 10⁻³ સિમેન્સ અને ઓહમ ઉડે એટલે આ વધુ ખાલી સેન્ટીમીટર ઇન્વર્સમાં. બરોબર. અને તમારે આવી રીતે લખો તો એ ભલે, બાકી તમે છેદમાં કરી નાખો આવી રીતે G સ્ટારને કે 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ, તો પણ
ચાલે, અને છતાં આપણે જવાબ ચેક કરી લઈએ. આપણને આપેલો જ હશે પાછળ સ્વાધ્યાયમાં. કેટલામો દાખલો છે? 3.9. ઓકે, 0.219 સેન્ટીમીટર ઇનવર્સ. રેડી? આ એક્ઝામ્પલની અંદર કેલ્ક્યુલેશન કરીને આપણે દાખલો આપેલો છે જ, એટલે કોઈ પ્રશ્ન નથી. હવે એક સ્વાધ્યાયમાં આવો જ એક દાખલો હજી કદાચ હતો નહીં, આવો નથી, આગળના સૂત્રવાળો દાખલો છે, પણ એ હું તમને કરાવતા ભૂલી ગયો છું. ઓકે, અત્યારે તમને એક્ઝામ્પલ છે એ હું કરાવી દઉં. બરોબર, આવો જ દાખલો છે પણ થોડીક જુદી રીતનો છે. આ લખી લેજો. આપણે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક, અથવા તો સંતુલન અચળાંક તો નહીં, પણ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઉપરનો દાખલો છે. આ એ દાખલા ઉપર આપણે જવું છે. સ્વાધ્યાયમાં 3.17 શું આપ્યું છે એક્ઝામ્પલની અંદર એ કહું. કોષ્ટક 3.1 માં આપેલ, કોષ્ટક 3.1 માં આપેલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે. નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે તો એ નીચેના આપ્યું છે આપણે 5 એક રિએક્શન આપી છે. ફર્સ્ટ એમાંથી આપી છે Fe3 + aqueous અને I - aqueous. નંબર 2 આપ્યું છે આપણે Ag + aqueous અને Cu સોલિડ. નંબર 3 આપેલી છે Fe3 + aqueous અને Br - aqueous. નંબર 4 આપી છે Ag સોલિડ અને Fe3 + aqueous. નંબર 5 આપેલું છે Br2 aqueous અને Fe2 + aqueous. આ 5 પ્રક્રિયાઓ આપેલી છે. આ પ્રક્રિયા છે એને કોષ્ટક 3.5 ની અંદર પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. એ મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરીને કહેવાનું છે કે આ પ્રક્રિયા શક્ય છે કે નહીં, મતલબ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, આ તમારે કહેવાનું. હવે આના માટે આપણે કોષ્ટકની અંદરથી E0 ના મૂલ્ય જોઈ, કોના કોના જોઈ એ હું તમને લખી દઉં અહીંયા, અને એ તમારે ટેક્સ્ટબુકમાંથી જોવાના છે. એક જોશે આપણે Fe3 + થી Fe2 એનું છે લગભગ 0.77 વોલ્ટ. ભૂલ નહીં હોય તો હું ચેક કરી લઈશ. પછી I- આપ્યું છે E0 I- થી I2, એની કંઈક વેલ્યુ છે મને યાદ નથી. પછી E0 Br2 થી Br-, આમાં એવું હોય I2 થી ઇલેક્ટ્રોન મેળવે એટલે I-. આ છે લગભગ 1.09 વોલ્ટ. પછી આપણે જોશે E0, આ તો તમને આવડે જ છે, Cu2 + થી Cu 0.34 વોલ્ટ. પછી એક Ag છે E0 Ag + થી Ag એ 0.80 વોલ્ટ છે. પછી કોણ છે તો કે પછી લગભગ હવે કોઈ આવતું નથી. એક પોટેન્શિયલ મને યાદ નથી આયોડિન વાળો, એ જરીક હું જોઈ લઉં. 3.1 ઉપર તમારે યાદ રાખવાના છે નહીં, તમને હકીકતે આપવા જ પડે એ લોકોને, પણ કદાચ અહીંયા તમને આપેલા નથી. I2 થી I- 0.54 થાય છે.
કેટલો થાય છે 0.54 વોલ્ટ, જો મારી ભૂલ ના હોય તો. હવે બીજું શું તો કે સર એ કેમ ખબર પડે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, આ વસ્તુની જાણકારી કઈ રીતે મળે? તો તમારી પાસે એક સૂત્ર છે, ક્યુ તો કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. તમે બધાય બહુ સારી રીતે જાણો છો, એકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે જો ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ થાય તો પ્રક્રિયા આપમેળે થાય. અહીંથી આપણે E0 સેલનું મૂલ્ય એવું થવું જોઈએ કે જેથી ડેલ્ટા G ઋણ મળે. તો કેવું થાય તો કે લખીએ કે જો E0 સેલ ઇક્વલ ટુ પ્લસ, સમજો અહીંયા હું પ્લસ મૂકું, F96 અચળ હોય, n ની વેલ્યુ કોઈ પણ પ્રક્રિયા માટે ફિક્સ હશે, બરોબર. જો E0 સેલ પ્લસ થાય તો જ ડેલ્ટા G કેવો થાય તો કે માઇનસ. જો E0 સેલ પ્લસ તો પ્રક્રિયા આપમેળે થાય. જો E0 સેલનું મૂલ્ય ઋણ તો પ્રક્રિયા આપમેળે ન થાય, મતલબ પુરોગામી દિશામાં આપમેળે ન થાય, પ્રતિગામી દિશામાં થાય. હું બહુ ડીપમાં આની અંદર જતો નથી, તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો બહુ સારી રીતે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર અને સંતુલનની અંદર, સાહેબે તમને બધી વસ્તુ કરાવેલી જ છે, બરોબર. અને જો E0 સેલ ઇક્વલ ટુ 0, આ 0 તો આખું 0, તો ડેલ્ટા G 0, તો પ્રક્રિયા સંતુલન છે. તો પ્રક્રિયા સંતુલન છે. આજે મેં તમને વાત લખીને આપી, ટેક્સ્ટ બુકમાં કંઈ છાપેલું નથી, બરોબર. આ સિમ્પલ કોમન આટા ઉપરથી મેળવવાનું છે. આ ક્યાંય ટેક્સ્ટ બુકની અંદર છાપવામાં આવેલું નથી. આપણે ડેલ્ટા G0 ની ખબર છે, બસ એ જ રાખવાનું છે. પણ એના માટે E0 સેલ છે દરેક માટે આપણે જુદો જુદો વાપરવાનો છે. અને E0 સેલની વેલ્યુ ઉપરથી આપણે કહેશું કે એનો મતલબ એમ કે જો E0 સેલનું મૂલ્ય પ્લસ થશે તો પ્રક્રિયા આપમેળે થશે. આપણે કહેવાનું અનુમાન કરો કે નીચેની વચ્ચે પ્રક્રિયા શક્ય છે, થશે કે નહીં થાય. જો E0 સેલનું મૂલ્ય પ્લસ થાય તો પ્રક્રિયા થશે, નહીતર થશે નહીં. એના માટે ડેલ્ટા G0 પછી ગણવા ન બેસે, તમે ગણો તો તમને એ જ મળે, એમાં કાંઈ ફેર ના પડે. પણ આપણે સીધું શોર્ટ એન્ડ સ્વીટ કરવાનું છે. ઓકે, તો પહેલી જે રિએક્શન છે એ રિએક્શન ખાલી સમજો, એના ઉપરથી આપણે આગળ વધવાનું છે. પહેલી રિએક્શન Fe3+ અને I- વચ્ચે પ્રક્રિયા થાય છે, સમજો Fe3+ પ્લસ I-. હવે જુઓ કે પ્રક્રિયા થાય કેવી, બરોબર. Fe3+ અને I- આ બે છે, તો પ્રક્રિયા શું થાય તમને ખબર પડવી જોઈએ, બરોબર. તો I- માંથી શું થાય? એક વખત સીધી વાત છે, આ બે એકવીસ જ છે, આમાં કોઈ સોલિડ નથી. પણ Fe3+ છે એ બે રીતે કામ કરે છે. Fe2+ માં જઈ શકે, I- છે I2 માં છે, તમને ખબર જ છે. આ તો કે Fe2+ પ્લસ I2, પણ આ હું લખી નાખું 1/2 I2, એટલે એક એક ઇલેક્ટ્રોનનો ચેન્જ રહે, બરાબર છે. હવે અહીંયા તમારે ખાલી જોવાનું છે, શું જોવાનું છે કે એનોડ તરીકે કોણ વર્તે ને કેથોડ તરીકે કોણ વર્તે. પણ અહીંયા પહેલા પ્રક્રિયામાં વેલ્યુમાં નથી જવાનું, પહેલા પ્રક્રિયામાં જોવાનું છે, વેલ્યુમાં નહીં. I- નું I2 માં થાય છે એટલે -1 માંથી 0, -1 માંથી 0 એટલે વધે છે. શું થાય છે? ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. એટલે શું થાય તો કે અહીંયા આનું અને અહીંયા આનું, અહીંયા ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે -1 માંથી 0, અને અહીંયા +3 માંથી +2 એટલે ઓક્સિડેશન આંક ઘટે એટલે એનું થાય રિડક્શન, બરોબર. તો જોવાનું કે કેથોડ તરીકે કોણ વર્તન કરશે અને એનોડ તરીકે કોણ વર્તન કરશે. અહીં સીધું લખી નાખું કે E0 સેલ કેથોડ માઇનસ એનોડ. કેથોડ તરીકે કોણ વર્તે તો કે Fe, એની વેલ્યુ તો કે એની વેલ્યુ 0.77 -0.54, તમને વેલ્યુ મળશે ધન. કેટલી મળશે એ મને ખબર નહીં, જે મળે કેલ્ક્યુલેટ કરી લેજો. મળશે ધન, પ્રક્રિયા આપમેળે થશે. ઓકે, નંબર 2 ઉપર હું જાઉં છું. અહીંયા નંબર 2 જો શું આપ્યું છે, Ag+ અને Cu. બહુ સિમ્પલ રિએક્શન છે, કાંઈ કહેવાની જરૂર નથી. Ag+ અને Cu, આનો મતલબ એમ કે Ag+ ના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો છે, તો Ag+ નું શું થાય તો કે Ag+ નું Ag માં રૂપાંતર થાય અને Cu નું થાય રૂપાંતર Cu2+ માં. અહીંયા 2 વડે ગુણી દેવાનું આપણે, બરોબર.
તો હવે અહીંયા મારે E0 સેલ લખવાનો છે આની અંદર. ખરેખર પ્રક્રિયામાં તમારે ઓલું દર્શાવવું પડે શું એક્વિયસ ને ફેક્વિયસ, પણ મારે તો ખાલી જોવાનું છે અનુમાન થશે કે નહીં, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. Ag પ્લસમાંથી Ag એટલે દેખાય છે અહીંયા સનાતન સત્ય રિડક્શન થાય ને અહીંયા ઓક્સિડેશન થાય છે, બરોબર. તો Ag કેથોડ તરીકે ને Cu એનોડ તરીકે વર્તન કરશે. બહુ સિમ્પલ વાત છે. તો કેથોડ માઇનસ એનોડ એટલે Ag છે એ છે તમારું 0.80 માઇનસ પોઈન્ટ આનું 34 વેલ્યુ મળશે ધન. પ્રક્રિયા થશે તમારી આપમેળે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નંબર 4 ઉપર હું જાઉં છું. નંબર 3 બાકી છે જી. ઓકે. નંબર 3 ઉપર Fe3+ અને Br માઇનસ. જોજો અહીંયા Fe3+ Br માઇનસ આની જેમ જ થશે. Fe3+ માંથી થશે Fe2+ અને Br માઇનસ માંથી થશે Br2, પણ હું લખી નાખું છું 1/2. હવે અહીંયા મારે E0 સેલ જોવાનું, પેલા પ્રક્રિયામાં જોવાનું છે, વેલ્યુ નથી જોવાનું. વેલ્યુ જોઈને ખબર ના પડે કોણ એનોડ ને કોણ કેથોડ. અહીંયા જોવાનું છે Fe3+ માંથી Fe2+, અહીંયા રિડક્શન થાય છે. Br માઇનસ માંથી Br2, -1 માંથી 0, અહીંયા થાય છે ઓક્સિડેશન. એટલે આ એનોડ તરીકે વર્તે ને આ કેથોડ તરીકે, એટલે કેથોડ તરીકે વર્તે એટલે 0.77 અને ઓનું 1.09. જવાબ મળશે ઋણ. પ્રક્રિયા આપમેળે ન થાય. સમજમાં આવે છે હું જે કરાવું છું? અહીંથી નથી જોવાનું કે Fe3+ ને Br2 આ કેથોડ તરીકે ના એનોડ તરીકે વેલ્યુ આપી દીધો, તમને તો રિએક્શન આપી છે કે આ બે વચ્ચે જ કરવાની તમારે, બરાબર છે? ઓકે. નંબર 4 Ag અને Fe3+. Ag પ્લસ Fe3+ શું થશે? તો કે Ag છે એનું થશે Ag+ માં રૂપાંતર, એટલે થયું અહીંયા રિડક્શન. Fe3+ છે તો એનું કરવું પડશે આપણે Fe2+ ની અંદર, બરોબર. સોરી ફોર ધેટ. આ ઓક્સિડેશન થયું એટલે આનું રિડક્શન મેં કીધું. Ag માંથી Ag+ એટલે ઓક્સિડેશન અને આનું રિડક્શન. તો E0 સેલ જે હું લખું છું અહીંયા એ કેથોડ માઇનસ એનોડ, કેથોડ તરીકે Fe3+ ને Fe2+, એટલે ઈ છે 0.77 ને ઓલું છે -0.80. જવાબ મળે માઇનસમાં. પ્રક્રિયા આપમેળે થાય નહીં. લાસ્ટ વન નંબર 5 Br2 અને Fe2+ છે તો Br2+ Fe2+, બરોબર. તો શું થાય? તો કે Br2 નું થાય સર Br માઇનસ, હું અહીં લખી નાખું 1/2, અને Fe3+ છે હું થયું અહીંયા તો કે 0 માંથી -1 એટલે ઘટાડો. તો અહીં મારે કરવો પડે Fe3+. શું થયું એ અહીંયા તમારે જોવાનું છે. Br2 થી Br માઇનસ એટલે 0 માંથી -1 એટલે ઘટાડો, અને +2 માંથી +3 એટલે વધારો, બરોબર. તો કેથોડ માઇનસ એનોડ, બરોબર. અહીંયા થયો ઘટાડો. ઘટાડો એટલે શું થયું? ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. રિડક્શન એટલે કેથોડ તરીકે વર્તે. તો E0 સેલ Br2 માં છે 1.09, Fe3+ થી Fe2+ ઈ છે -0.77. વેલ્યુ આવશે પ્લસ. પ્રક્રિયા થશે આપમેળે. MCQ ની અંદર તમને પૂછવામાં આવે તો આ પ્રમાણે તમારે આના જવાબ લખવાના છે. સમજમાં એવી આખી બાબત કેવી રીતે આપણે આખવાનું કાર્ય કર્યું એ મગજની અંદર બેઠું, બરોબર. ભૂલવાનું નથી કેવી રીતે મેં કામ કર્યું છે. રિએક્શન જોઈ અને કરવાનું છે કે E0 સેલની વેલ્યુ કેવી મળે છે, ધન મળે છે કે ઋણ. જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, જો ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે, અથવા તો આ બાબતની તમારે નોંધ લેવાની છે, બરોબર. પછી અવારનવાર મારે તમને કહેવું પડે નહીં. નાની નાની બાબતો પ્રેક્ટિસ મેક્સિમમ કરશો તો ઝડપથી સમજની અંદર તમને આવશે. અમુકને એમ થાય સર આના ઉપરથી કેમ ખબર પડે કે શું થશે? Fe3+ ને I- છે તો હવે જોવાનું કે Fe3+ થી આગળ વધે એમ છે Fe4+ થાય તો કે ન થાય તો એને નીચે પાડવાનું, તો કે Fe2+ માં I- છે. પછી હવે આ એક ખબર પડે એટલે બીજું ઓટોમેટિક ખબર પડે કે 3+ થી 2+, એટલે આમાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો છે તો બીજું લખો એમાં વધારો લખવો પડે. બાકી આવું છે એમાં તમને ખબર પડી જાય, પણ આવું નથી એમાં તમારે જોવું પડે. અહીંયા પણ Fe3+ ની Br- છે તો ખબર પડવી જોઈએ કે 3+ હવે આગળ જાય તો કે નહીં, તો એને નીચે પાડો તો એને Fe2+ માં લઈ જાઓ. Br- એને ક્યાં લઈ જવાનું છે તમારે એ પ્રમાણે. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ આજ માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર આગળ વધશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.